તમારે જ લેવડાવવાનો કારણ કે તમે બે ફોન રાખો. તું ગાડી દીધો મારા નાથે. કમેન્ટ કરી નાખો આ ફોન જેવો આવે કંપની જેવી છે. हेलो गुड मॉर्निंग वेलकम बैक टू बैक माय न्यू ब्लॉग्स. भाओगे सुबह सुबह हमने ब्लॉग करते स्टार्ट. टाइम बजा 9 बजे गाइस, क्योंकि कल हम गाइस घूमने गए थे, प्रवास में गए थे. तो गाइस अपने लेट आया था. तो काल पंदी राते नता होता, पहले दी राते नता होता, सतत बे रात बे दाड़ा उजागरो હતો. તો ઘરે આવીને સુઈ ગયા હતા આપણે ડાયરેક્ટ. એટલે આજ ઉઠ્યા મોડા. કાલ પાછા વિરંગામી ગયા તો તમે નેક્સ્ટ બ્લોગમાં જોઈ જશે, છેલ્લા બ્લોગમાં જોઈ જશે આના પછી. તો એવું કંઈક હતું. તો હાલ કે 9 વાગ્યા નહીં તો મસ્ત ફ્રેશ થયા. હવે 3-4 દિવસ પછી પાછા દુકાન કરે એટલે તો જો પાછળ શું ચા બનાવે છે. આપણે નેવિયાને તો તબિયતમાં અને દવા લેવડવા કાલે વિરંગામ જતા. જો ચાલ ચા બનાવવા. હે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપી. તો કઈ ચા બને છે. ચલો આપણે ત્યાં સુધી માથું બાથું ઉરા લેવી. હા ચા પીવું હોય તો આવી જાઓ ગાઈસ. અને હું માથું બધું રહીને ચા બાર કરીને નાસ્તો કરી દીધો બધું કરે. તો કન્ટિન્યુ બ્લોગ. તો ગાઈસ જુઓ નાસ્તો અને ચા બેસી બેસી થોડુંમાં બધા નાસ્તો પડે છે. નિવિયાનો નાસ્તો કાલ આપણે લાયા હતા, તમે જોઈ જશે બ્લોગમાં. આપણે શરમાં ગાંઠિયા અને ચા. કારણ કે નિવિયાની દવા છે, દવા પીવાની બધો નાસ્તો એનો. ચાલે તું ફટાફટ દવા પીને આ રહી એટલે ઉતાવળા. બાળકો પણ નવરાવે છે. તો કઈ ને ગેસ કન્ટિન્યુ રહેજો. ચા બા પી લેવી, નાસ્તો કરીએ ને પછી મસ્ત દુકાને. ત્રીજી વખત ચા પીવા બેસી ગયા હતા. ત્રીજી વખત સફાઈ ગેસ આપણે સવારે દુકાને જઈ અને ઘરે આવતા રહી જમવા માટે. લઈ ગયા બાઈક ગાર હું ચમ લઈ ગયા ખબર રહીશ. કે નિવિયાને શરીર મોર તમને તો ખબર જ છે. તો એને દવાખાને શું એને નિશાળથી લેવા જતા, કારણ કે એને અશક્તિ કમજોરી છે ને દફતરને એને ડૉક્ટર ના પાડી કે એને રીઢી ના મૂકતા. એટલે આપણે એને લેવા ગયા હતા. તો લઈને આવી ગયા ને રજા લઈને આવતી રહી છે. એટલે બહુ પછી નિશાળ નહીં જાય. તો ચલો જમવાનું થઈ ગયું છે, જમી દે. જો લીલા નારિયેળનો હલવો ઠેઠ સોમનાથથી લાવ્યો ઠેઠ. લીલા નારિયેળ સ્પેશિયલી હે ચાલો કન્ટિન્યુ જમી લેવી. જમીને પછી લેવી લીલા નારિયેળ. આ બધું દાળ બને છે. તો ચાલો સો ફાઇનલી ગેસ 3-3:30 વાગી ગયા છે. 3:45 જેવું સમથિંગ થઈ ગયું. તો આપણે જઈએ છીએ દુકાને ચા પાણી કરીને નાસ્તો કરીએ. અને જો સોનલ તો ઘણા બપોરના તો એને જેવું કહેતા ને તો એ ફીવરે, કારણ કે સોમાં હોય એટલે લોકો ફેવરવા જરૂરી છે. તડકો ઓછો હોય, વરસાદના વાતાવરણ હોય એટલે ઘણો વરસાદના બધું ચાલતો હોય, ઘરમાં લોકો હુકાય નહીં. હે હું આ કાઢ છું તો તું બુશર્ટ તો કાચ બટન કરી નાખજે, ઇસ્ત્રી કરવાની થઈ જાય. તો કે ચાલો તમે બ્લોગ જુઓ અને હું જઉં દુકાને. જુઓ સોનલ ઉપડી વાડામાં છે ને કહીશ એ વાડામાં જાય. આપણે જવાનું છે દુકાન. તો તમે કન્ટિન્યુ બ્લોગ મારો. હું દુકાને જવું અને બ્લોગની મજા માનો. ઓકે સો ગાઈસ આવી ગયા છે દુકાને. એટલે કે જો ચોમાસું હોય ને તો આ ઝાડવું એટલું મોટું થઈ ગયું કે નીચે લબડતું થઈ ગયું અને લીલું હરું ભરું થઈ ગયું. જોયું તો આ ઝાડવું એટલું મોટું થઈ ગયું, લબડી ગયું હોય. તો આપણે ઘણા દાડા દુકાનના શૂટમાં લેવી, બ્લોગમાં લેવી, કારણ કે આપણે તો 2-4 દી બહાર હતા અને આવીને તો કઈ દુકાને. તો જુઓ દુકાન ખોલી કામકાજ ચાલુ કરી દેવી. તો તમે બ્લોગ જુઓ. તો બસ આપણે આવી ગયું છે તો ઘરે. અને સોનલ જશે વાસણ ધોવા માટે. જો રસોઈમાં આજ છે ખીચડી કઢી અને રોટલા. ખીચડી કઢીને રોટલા સાંજની જાવ. એ છોકરી આ દવા તારે લઈ લે. શું કરે છે નીલો? દવા લઈ લે તારી. આ બાટલી ખાતા પહેલા પી લે. હા તે સ્ટાર્ટ કરતી આ બાટલી પી લે પેલા રી. ખાતા પહેલા નહીં પી લે. એ બજી આખી પીવાની હજી તો લગી પીધી છે. પી લે ફટાફટ. ખૂબ
આવી ગેસ છે ને કાલે આપણે વિરંગામ લઈ જઈએ ખબર ને આવતા કે લઈ લે હંડી નિશાન કરી એટલી પણ પી લે તો ચલો ગેસ કન્ટિન્યુ કરો અને હું જમી લઉં એટલે બધા ચોમાસમાં કઈ જુઓ દાડો જેટલો બધો છે ને તો આપણે વહેલા હાથ જમવા લેવાનું જોઈએ જો કહીશ આમ કે મને દવા આમ કડવી લાગે આમ કડવી લાગે દવા એક્શન જો કહીશ આને હે ને દવા પીવાનું ગમતું નહીં કે પૂરી કરી છે પણ દવા ના પી બાકી બોલ આમ એક્શન કરજો કહીશ કડવી લાગે હે ને દવા રહી ને આમ એક કરી પોસ્ટ આલે ને આ એ જો દવા કોઈ ના પીએ એને દવા કેવી બહુ કાઠી કરે પૂરી કરી લો એમ આવી તો પૂરી કરી લો તો બાટલી બાટલી બતાવો, આવી ના બાટલી પીવું આવી બાટલી ના આમ મોટો દેખાય એવું રાખતા જો કહીશ દવા પીવી ને નહીં ગમતી તાવ આવે એટલે પીવું ગોરી કરી લો પણ દવા કોઈ ના પીએ તો કહીશ છે ને હવે આપણે જમી લેવાનું છે જમવાનો ટાઈમ થઈ જશે જો આ બધી જમવાનું તે ઘટી હજુ થોડીક એ ગરમ કરે બે બાટલી જો જો બસ બે બે બાટલી જો બાસ તો આવી પાહી બસ તો એ બાટલીને જોઉં આરી બાટલી આ કરી છે ને આ થોડી એવી ગરી તો કોઈને કહીશ કન્ટિન્યુ રહો તો હવે ગાઈસ આપણે જમી લીધું હતું જમીને ગોરી ને બાટલી પી લીધી હતી એટલે કે મને બહુ ચક્કર ને તાવ આવતો હતો ને એટલે પછી જો આ મેં કીધું એમ કે મમ્મી કીધું કે થોડું ક્યાં ને એટલે કે હજમ થાય અને હજુ તો મમ્મી તો જમે જ છે એ જમે છે ને પપ્પા બેઠા છે જો હાઈ ગેસ તો આપણે જમવાનું પતી ગયું છે મેં જમી લીધું મૂક્યું જમી લીધું એને હજુ ચાલે છે કારણ કે ફોન આવ્યો એટલે વાત કરે છે એટલે હવે એનું ખાય અત્યારે તો કલાક થાય આપણે તો ફટાફટ જમી નીકળી જાય પછી એકદમ બરાબર બ્લોગ તમને ગમ્યો હોય ને તો ફોલો કરજો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એમ ને હા એક એક દાણો છોડી ખાય એક દાણો તે મેરું હાલો કોણ બોલો કોણ કે લે નહીં ઓળખતા કે ફાઇનલી ગેસ આપણા ઘરે આજ સુખનો સૂરજ ઉગ્યો છે એટલે સુખનો સૂરજ ઉગ્યો છે સોનલને મારે નહીં કારણ કે એ આવક લાવી છે કમાઈ લાવી છે કંપનીમાં જાય છે તમને મેં કીધું નહીં કારણ કે આપણે સિક્રેટ રાખ્યું હતું કે સોનલ કંપનીમાં જાય એવું આપણે રિવીલ નહોતું કરવાનું પણ આજે રિવીલ થઈ ગયું છે જે કંપનીમાં જાય જેટલો પગાર છે શું ટાઈમ એ બધું કશું કહેવાનું નથી ખાલી હિટ આપી દીધી તો એને કંપનીમાં જઈ અને નવું એક વસ્તુ લીધું એના માટે જો કે એનો ફોન જે છે એના માટે લીધો હવે મેં તમને કહી દીધું જો ગાઈસ બોલ શું લાવી ફોન જીવેત લાવી જમ લાવી બોલ હવે એમ નહીં ફોન તો જો તમે તો કીધું તું હું લેવડાવી દઈશ હા લેવરાય પણ તોય મને એમ થયું કે હું ખુદ જાતે લઉં બરાબર લઈ લીધું તો કેટલાનો લાવી શું છે હપ્તે લાવી કેશ લીધો એ બધું કેસ હપ્તે તમને ખબર ને મને પસંદ જ નહીં કેશ મને નહીં આપણા ઘરમાં કોઈ વસ્તુ હપ્તે પસંદ જ નહીં લેવું તો રોકડે લેવું ના કે લેવું નહીં બરાબર ચાલે એવું તો હતા જ એમ કે હમ હજી તો હે જ જો ગાઈસ આ એનો ફોન છે અને બે વખત કોમ્પાઉન્ડ નાખી દીધો ફોન સારો હોય પણ ફૂટી ગયેલો એટલે કામ બીજું પેલું છે ને એટલે આનું કોઈ નક્કી નહીં જમે ત્યારે ડિસ્પ્લે જતું જો તૂટલી તો લાગે છે ઉપર ખાદ દે દ્વારકા જઈને તાર ફોન નાખ્યા છે હા તો પણ તો એમ કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે તો બતાવી દો ચાલો આ એક ઘરે હોય ને એટલે જ મારે લેવો પડ્યો તો ગાઈસ જો આ જે ફોન છે અને ગાઈસ બીજું કે આ કંપની જોઈ લો આ કંપનીનો ફોન કોણ વાપરે છે જેવો આવે છે સારો છે ક્વોલિટી કે સારી નથી એ કમેન્ટમાં જરૂર કહો તમે બરોબર જે કંપનીનો ફોન છે એ તો તમે બધું જોઈ લીધું 5G ફોન છે તો 5G? કમેન્ટ કરી નાખો આ ફોન જેવો આવે કંપની જેવી છે આપણે નવો એક્સપિરિયન્સ કર્યો આ ફીલ એટલે તમે કમેન્ટ કરજો 5 વર્ષની વોરંટી આવે જો ઉપર હું શું કહું બરોબર આ તો ટાઈમ પૂરતો જો હમ હજી ઓપન આઈફોન લેવો તો ગાઈસ ટૂંક જ સમયમાં આવી ખરેખર નીકળ તમારો શોગન બસ આઈફોન એની એ તમારે જ લેવડાવવાનો કારણ કે તમે બે ફોન રાખો ભારે ભારે બરોબર તમે આઈફોન એક રાખો વિડીયો બનાવવા આ 52-53 હજારનો આ રાખો તો પછી મને તો લેવડાવવો આ પડે ફોન લે ને છેલ્લો સમથિંગ જૂનો 35,000 નો ફોન છે બરોબર ઓપન હોય પણ આનું ખાસિયત સારી આ ફોનમાં અને એક જે આ શુદ્ધ તમે જોવો હોય ને કેમેરાનું આ એ મારી જોડે આઈફોન ફોન છે એની ઉપર હું શૂટિંગ કરું અને એ રીતે જેને જો આ ફોનની સામે એને નવો લઈ લીધો આ રહી એને બરોબર એટલે એની જોડે એક નવો થઈ ગયો અને હજી એક આઈફોન એને લેવાનો છે એમાં થોડીક હું મદદ કરીશ અને થોડીક એ મદદ કરશે ને એવું લાગશે તો 2-5 હજાર રૂપિયા બાકી રખાવશું એમ કરીને લઈ લઈશું બરોબર કારણ કે એટલું બધું આપણી જોડે બજેટ નહીં
એટલે કંઈક આગુ પાછું કરીને સેટલમેન્ટ કરશું. બોલ. એટલે કે જો આ ફોન ઇન જો નવાઈ ગયો હવે બીજો આવે એટલે આ ફોન તો અમાર બે ભાઈ વચ્ચે ના રખાય એ રખાય એટલે પણ કે તો રાખો ને દીદી તેને ફોનમાં શું છે તો એમ તો કહું ગાઈસ ચલો આનું રિવીલ કરી વિડીયો હશે ઇન્સ્ટાગ્રામમાં, બરોબર? ઇન્સ્ટાગ્રામમાં આપણે જોઈન્ટ કરી લો, જેને જોઈન્ટ ના કરેલા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે મેહુલ ખોડદિયા 008, બરોબર? તો એમાં જઈને જોઈ લેજો, આ વિડીયો તમને જોવા મળશે. ના, રિવીલ તો ઓલામાં ઇન્સ્ટામાં થાય વિડીયો, આમાં નહીં. તો મેં તમને આઈડી કીધી મેહુલ ખોડદિયા 008, એમાં જઈને જોઈ લેજો. આ ફોનનું રિવ્યુ એમાં થઈ ગયું. અને હા, કહેવાનું ભૂલતા નહીં કેવો ફોન છે, કંપની સારી છે કે નહીં. જો આપણે નવો એક્સપિરિયન્સ છે, કોઈ જોડે છે નહીં આપણા મિત્રોમાં, આપણે નવો એક્સપિરિયન્સ કર્યો. ઓપ્પો વિવો તો બહુ વાપરી નાખ્યા અને રિયલમી વાપરી નાખ્યા, પણ આપણે નવો કર્યો. તો કમેન્ટ કરજો જેવો હોય, બરાબર? અને ખાસ ભૂલતા નહીં, મેં જે આપણી ઇન્સ્ટા આઈડી કીધી એમાં જે જોઈ લો, આનો રિવ્યૂ મળી જશે. અને એમાં આપણે કોમેડી વિડીયો બનાવી બ્લોગર આવી બધું બધા વિડીયો મળશે, બરાબર? તો કન્ટિન્યુ કરો.